અરે યાર શું થયું? શિટ. અરે કેવડી મોંઘી ટિકિટ કરાવે ને ઓફિસમાંથી રજા ના મળે ને તો કેન્સલ નથી થતી હવે. ક્યાં જવાનો હતો? હું જવાનો તો ઘરે માંગવા આવ્યું હતું મારા ઘરે. અચ્છા, તો પણ તો કેની કરાવી હતી? ટ્રેનની ટિકિટ બુક કરાવી હતી? અરે ના, પ્રાઇવેટ બસની કરાવી અરે હતી. પ્રાઇવેટ બસની કરાવો તો ટિકિટ કેન્સલ ના જ થાય ને. બસમાં જવું હોય તો આપણી જીએસઆરટીસી એસટી આપણી સલામત સવારી એમાં જ જવાનું હોય. હવે એમાં અત્યારે કોઈ જાય છે એમાં તો ટિકિટ કેન્સલ થતી હશે તો રિફંડ નહીં મળતું હોય. ભાઈ એસટીની ઘણી સારી સારી બસો છે, સ્લીપર છે, વોલ્વો છે ને બધાની ટિકિટ પણ કેન્સલ થાય છે શું વાત અને કરે? રીશેડ્યુલ થાય છે. તારે સોમવારની બુધવારે જ કરાવી હોય ટિકિટ તો એ થઈ જાય રીશેડ્યુલ. અને રિફંડ બી મળી જાય રિફંડ કેન્સલ બી કરે મળી જાય, મળી જાય. તો મને કે જરા કેવી રીતના કરવાનું છે? જો તમને પણ નથી ખબર કે જીએસઆરટીસીની એપ્લિકેશનમાંથી ટિકિટ રીશેડ્યુલ અથવા તો કેન્સલ પણ થાય છે, તો કેવી રીતે થાય છે જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા. આ વિડીયો આખો જોતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે જીએસઆરટીસી એટલે કે એસટી બસની ટિકિટ ઘરે બેઠા ઓનલાઈન કેવી રીતે બુક કરવી એ વિશે તો મેં આ પહેલાના વિડીયોમાં તમને જણાવી દીધું હતું. પણ હવે આ જ ટિકિટ ઘરે બેઠા કેન્સલ કેવી રીતે કરવી અથવા તો રીશેડ્યુલ કેવી રીતે કરવી, એટલે કે તમારી સોમવારની ટિકિટ તમારે બુધવાર કે ગુરુવારે જવું હોય તો એ રીશેડ્યુલ કેવી રીતે કરવી એના વિશે જાણીએ. સૌથી પહેલા એ જાણી લઈએ કે આ ટિકિટને કેન્સલ કેવી રીતે કરવી. તો આના માટે તમારે વધુ કશું કરવાની જરૂર નથી. તમારા મોબાઈલમાં જે જીએસઆરટીસીની એપ્લિકેશન છે તેને ઓપન કરી લો. હવે તમને સ્ક્રીન પર 4 મેઇન ઓપ્શન દેખાશે અને નીચે બીજા 8 વિકલ્પો દેખાશે. તેમાંથી તમારે ઉપરના 4 ઓપ્શનમાંથી બીજો ઓપ્શન એટલે કે ટિકિટ રદ કરો તેને સિલેક્ટ કરવાનો રહેશે. એ બાદ તમારે ટિકિટમાં આપેલ તમારો જે PNR નંબર છે, ઈમેલ આઈડી છે, તમારો મોબાઈલ નંબર છે અને જે ટ્રાન્ઝેક્શન પાસવર્ડ છે તેને એડ કરવાનો રહેશે. એ બાદ તમને સ્ક્રીન પર તમારી ટિકિટ દેખાશે અને તમારે તેને કેન્સલ કરવાની રહેશે. બસ આટલી જ પ્રોસેસ છે. જો તમે આટલી પ્રોસેસ ફોલો કરી લેશો તો તમને તમારી ટિકિટ જે છે કેન્સલ થઈ જશે. પણ ખાસ ધ્યાન રાખજો કે ટિકિટ કેન્સલ કરશો ત્યારે તમને ફૂલ રિફંડ નહીં મળે. કેટલું રિફંડ મળશે એની માહિતી પણ જીએસઆરટીસીની વેબસાઇટ પર આપેલ છે. એના મુજબ એવું કહેવામાં આવ્યું છે કે જો તમે એક દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરાવો છો તો 25% તમારે ચાર્જ આપવો પડશે. એટલે કે આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ કે તમારી 100 રૂપિયાની ટિકિટ છે અને તમે એક દિવસ પહેલા તે ટિકિટને કેન્સલ કરાવો છો તો તમારે 25 રૂપિયા તેનો ચાર્જ આપવો પડશે અને 75 રૂપિયા છે એ તમારા ખાતામાં પાછા આવી જશે. અને એ પણ ધ્યાન રાખજો કે આજે છે એ બેઝિક ફેર છે. તમે જે ટિકિટ ઓનલાઈન બુક કરાવો છો એ સમય રિઝર્વેશન ફી સિવાય બીજી ઘણી ફી વસૂલાતી હોય છે જેનો ચાર્જ નજીવો હોય છે પણ એ તમને પાછું નહીં મળે. એ સિવાય એમ પણ કહેવામાં આવ્યું છે કે જો તમે 2 થી 5 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરાવશો તો તમારે 20% ફી આપવી પડશે અને જો તમે 6 થી 60 દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરાવો છો તો તમારે 15% ફી ના આપવા પડશે. એટલે તમે આટલા દિવસ પહેલા ટિકિટ કેન્સલ કરશો તો તમને રિફંડ મળી જશે. પણ એ પણ ધ્યાન રાખજો કે તમે જે દિવસે બસ નીકળવાની છે એ દિવસે જો તમે ટિકિટ કેન્સલ કરશો અને બસ તેના ઓરિજિનલ પ્લેસથી નીકળી ગઈ છે તો તમને કોઈ પણ રિફંડ નહીં મળે. આપણે ઉદાહરણ દ્વારા સમજીએ તો તમે રાજકોટથી દ્વારકાની બસ કરાવી છે અને જે બસ છે ઓરિજિનલી અમદાવાદથી દ્વારકાની છે અને એ બસ અમદાવાદથી નીકળી ગઈ છે તો તમારી જે રાજકોટથી દ્વારકાની ટિકિટ છે એ કેન્સલ નહીં થાય અને તમને રિફંડ નહીં મળે. આ રિફંડ અને કેન્સલની વાત થઈ. પણ જો આપણે રીશેડ્યુલની વાત કરી લઈએ એટલે કે જો તમારી ટિકિટ સોમવારની છે અને તમારે જો પ્લાન કેન્સલ થઈ ગયો છે અથવા તો પોસ્ટપોન થઈ ગયો છે અને એ ટિકિટ તમારે બુધવારે પાછી કરાવી છે તો એ માટે તમારે વધુ કશું કરવાની જરૂર નથી. તમારી જે ટિકિટ છે રીશેડ્યુલ થઈ જશે. કેવી રીતે? તો તમારે આ માટે તમારી જીએસઆરટીસીની જે એપ્લિકેશન છે તેને ઓપન કરવાની રહેશે. તમે એપ્લિકેશન ઓપન કરશો એટલે તમને રીશેડ્યુલ ટિકિટનો ઓપ્શન દેખાશે. એના પર ક્લિક કરવાનું રહેશે. એ બાદ તમારા જે ટિકિટમાં PNR નંબર છે એને એડ કરો અને તમારો મોબાઈલ નંબર એડ કરો. એ બાદ આખી પ્રોસેસ તમારે એડ કરવાની રહેશે. સ્ક્રીન પર તમને તમારી ટિકિટ પણ દેખાઈ જશે. હવે આ રીશેડ્યુલ ટિકિટ કેવી રીતે કરવી એના વિશે પણ જીએસઆરટીસીની વેબસાઇટ પર ઘણી બધી માહિતી ઉપલબ્ધ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તમારી જે જર્ની છે એના 24 કલાક પહેલા જ તમે તમારી ટિકિટ છે તેને રીશેડ્યુલ કરી શકો છો. આ સિવાય તમે જો તમારી બસ સ્લીપર કે વોલ્વો છે તો તમે એ જ ટિકિટ રીશેડ્યુલ સ્લીપર કે વોલ્વો માટે કરી શકો છો અથવા તો તેની સારી વધારે બસ હોય તેના માટે કરી શકો છો. અને જે ટિકિટના પૈસા વધારે થાય છે તમારે જીપેથી અથવા તો ઓનલાઈન કોઈ પણ રીતે ચૂકવણી કરવાની રહેશે. અને જો તમારી ટિકિટ જે છે એક્સપ્રેસ બસની છે અને તમારે તેનાથી પણ સીટર બસની કરવી છે તો તે નહીં થાય. એટલે કે ટૂંકમાં જે તમારી ટિકિટના પૈસા છે એટલા અથવા તો તેનાથી વધારે પૈસાની ટિકિટ તમારે બુક કરવાની રહેશે. અને ખાસ વાત એ પણ છે કે રીશેડ્યુલ કરેલી ટિકિટ ક્યારેય પણ કેન્સલ ન થાય. આ સિવાય જો તમને કોઈ પણ ટિકિટ કેન્સલ અથવા તો રીશેડ્યુલ કરવામાં પ્રોબ્લેમ આવી રહી છે તો સ્ક્રીન પર દેખાતા નંબર પર તમે કોલ કરીને પણ આ બધી માહિતી અથવા તો તમારી જે પ્રોબ્લેમ છે તેના વિશે ફરિયાદ કરી શકો છો. આ ઇન્ફોર્મેશન તમને કેવી લાગી અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો આજનો વિડીયો તમને પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ અમારી ચેનલ VTVgujarati.com ને સબસ્ક્રાઇબ કરી લો.